નમસ્કાર મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું ગુજરાતી ઇન એજ્યુકેશનમાં। આજે આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય સાયન્સ, ચેપ્ટર 10 સત્ર બીજું। ચેપ્ટરનું નામ છે તરણ વ્યવસ્થા તરફ। તેમાં આપણે જોઈએ પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। તેમાં પહેલું છે, સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત થાય ત્યારે ઋતુસ્રાવની શરૂઆત થાય છે। બીજું છે, કઈ ગ્રંથિઓની વધારે ક્રિયાશીલતાથી ચહેરા પર ખીલ થાય છે? તેમાં આવશે એ પિટ્યુટરી ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિ। ત્રીજું છે, સ્તન ગ્રંથિનો વિકાસ કયા અંતઃસ્રાવની અસર હેઠળ થાય છે? તો તેમાં આવશે બી ઇટ્રોઝન। ચોથું છે, કઈ વય જૂથનો ગાળો તરણ અવધિનો છે? તેમાં આવશે સી 11 થી 18 વર્ષ। પાંચમું છે, મોટી ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયાને શું કહે છે? તેનો ઉત્તર આવશે સી રજોનિવૃત્તિ। છઠ્ઠું છે, મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તેમાં આવશે બી 23। સાતમું છે, જાતીય અંતઃસ્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્રાવના નિયંત્રણમાં હોય છે? તેમાં આવશે એ પિટ્યુટરી। આઠમું છે, અફલિત અંડકોષમાં હંમેશા કયું લિંગી રંગસૂત્ર હોય છે? તેમાં આવશે એ એક્સ। નવમું છે, કયા અંતઃસ્રાવની ઉણપથી ડાયાબિટીસ થાય છે? તેમાં આવશે સી ઇન્સ્યુલિન। દસમું છે, કઈ ગ્રંથિના અંતઃસ્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી? તો તેમાં આવશે બી સ્વાદુપિંડ। 11મું છે, દેડકામાં કાયાંતરણ કયા અંતઃસ્રાવની અસર હેઠળ થાય છે? તેમાં આવશે ડી થાઇરોક્સિન। 12મું છે, નરજાતીય અંતઃસ્રાવ કયો છે? તેમાં આવશે એ ટેસ્ટોસ્ટેરોન। 13મું છે, એચઆઈવી વાયરસ દ્વારા કયો રોગ થાય છે? તેમાં આવશે એઇડ્સ। 14મું છે, નીચેના પૈકી કઈ ખોટી જોડ છે? તેમાં આવશે સી વૃદ્ધિ અંતઃસ્રાવ એન્ટ્રીનલ। 15મું છે, કઈ ગ્રંથિના સ્રાવના ઉત્પાદન માટે આયોડિન જરૂરી છે? તેમાં આવશે બી થાઇરોઇડ। પ્રશ્ન બીજો છે, નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો। તેમાં પહેલું છે, જાતીય અંતઃસ્રાવના ઉત્પાદનનું નિયંત્રણ કરતો અંતઃસ્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તેનો જવાબ છે પિટ્યુટરી ગ્રંથિ। બીજું છે, સ્ત્રીમાં ગર્ભાશયનું અંદરનું સ્તર તેની રુધિરવાહિનીઓ સાથે તૂટતા થતા રક્તસ્રાવને શું કહે છે? તેનો જવાબ આવશે ઋતુસ્રાવ। ત્રીજું છે, મનુષ્યના પ્રજનન કોષમાં કેટલા રંગસૂત્રો હોય છે? તેનો જવાબ આવશે 23। ચોથું છે, એડ્રિનલ ગ્રંથિને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તેનો જવાબ છે અવૃક ગ્રંથિ। પાંચમું છે, મધુપ્રમેહ રોગ માટે કઈ ગ્રંથિના કાર્યમાં થતો વિક્ષેપ કારણભૂત હોય છે? તેમાં આવશે સ્વાદુપિંડ। છઠ્ઠું છે, કઈ ગ્રંથિ માથામાં આવેલી છે? તેમાં આવશે પિટ્યુટરી ગ્રંથિ। સાતમું છે, કઈ ગ્રંથિ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે? તો તેમાં આવશે સ્વાદુપિંડ। આઠમું છે, ગળાના ભાગમાં આવેલ અંતઃસ્રાવી ગ્રંથિ કઈ છે? તેનો જવાબ આવશે થાઇરોઇડ ગ્રંથિ। નવમું છે, કોનું પુખ્ત પ્રાણી દેડકો છે? તો તેમાં આવશે ડેડપોલ। 10મું છે, એઇડ્સ કયા વાયરસથી થતો રોગ છે? તો તેનો ઉત્તર આવશે એચઆઈવી। હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં પહેલું છે, મનુષ્યમાં તરુણાવસ્થાની ઉંમર ક્યાં સુધીની છે? તો તેનો જવાબ આવશે મનુષ્યમાં તરુણાવસ્થાની ઉંમર 11 થી 18 કે 19 વર્ષ સુધીની હોય છે। બીજું છે, તરુણાવસ્થામાં શાના કારણે વ્યક્તિ ઊંચો બને છે? તેનો જવાબ આવશે તરુણાવસ્થામાં હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થવાના કારણે વ્યક્તિ છે તે ઊંચો બને છે। ત્રીજું છે કે કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે? તેનો જવાબ આવશે છોકરામાં સ્વરપેટી કંઠમણી તરીકે ઓળખાય છે। ચોથું છે, તરુણાવસ્થાના શાના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે?
તેનો જવાબ છે કે તરુણાવસ્થામાં સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિના કારણે છોકરાઓનો અવાજ છે તે ક્યારેક ઘોઘરો થાય છે. પછીનું છે છઠ્ઠું, અંતઃસ્રાવ શું છે? અંતઃસ્રાવી ગ્રંથિઓ વડે સ્રાવ પામ્ય રાસાયણિક પદાર્થ છે. સાતમું છે જાતીય અંતઃસ્રાવના નામ આપો. તેમાં આવશે જલીય અંતઃસ્રાવ, ટેસ્ટોરેન અને ઇન્ટ્રોઝન. આઠમું છે રજોદર્શનનો અર્થ શું છે? તેનો ઉત્તર છે રજોદર્શનનો અર્થ તરુણીમાં યૌવનારંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્રાવ છે. નવમું છે રજોનિવૃત્તિ એટલે શું? રજોનિવૃત્તિ એટલે સ્ત્રીમાં 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે. 10મું છે કે આપણા દેશમાં છોકરા અને છોકરી માટે લગ્ન વય કેટલી છે? તેનો જવાબ છે આપણા દેશમાં છોકરા માટે 21 વર્ષની અને છોકરી માટે 18 વર્ષની લગ્ન વય છે. 11મો પ્રશ્ન છે દેડકામાં કાયંતરણનું નિયમન કોના વડે થાય છે? તો તેનો ઉત્તર છે કે દેડકામાં કાયંતરણનું નિયમન થાઇરોઇડ ગ્રંથિ વડે સ્રવિત થાઇરોક્સિન વડે થાય છે. 12મું છે સંતુલિત આહારનો અર્થ શું છે? તેનો જવાબ છે સંતુલિત આહારનો અર્થ ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં. 13મું છે લોહ તત્વથી ભરપૂર ખોરાક ક્યાં છે? તેનો જવાબ છે લોહ તત્વથી ભરપૂર ખોરાક લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે છે. ચોથું છે નીચેના પ્રશ્નોનો ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલું ઋતુસ્રાવ શું છે સમજાવો. તો તેમાં આપણે જોઈએ કે સ્ત્રીમાં 12 થી 13 વર્ષની વયથી લગભગ 28 થી 30 દિવસના અંતરાલે પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે. સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી 12-13 વર્ષની વયથી લગભગ 45 થી 25 વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્રાવ થાય છે. અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ થતાં ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. તેને ઋતુસ્રાવ કે રજોસ્રાવ કહે છે. ઋતુસ્રાવ થવો એ ગર્ભવતી નથી તેની નિશાની છે. હવે જોઈએ બીજું કે યૌવનારંભ દરમિયાન છોકરાઓમાં જોવા મળતા 4 શારીરિક પરિવર્તનો જણાવો. તેમાં પહેલું છે ઊંચાઈમાં એકાએક વધારો થાય છે. બીજું હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે અને વ્યક્તિ ઊંચો લાગે છે. ત્રીજું છે શરીરના વિવિધ ભાગે વાળ ઉગવા લાગે છે. ચોથું છોકરાઓમાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. અને પાંચમું છોકરામાં સ્વરપેટી મોટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે અને અવાજ છે તે ઘેરો બને છે. હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન કે યૌવનારંભ દરમિયાન છોકરીઓમાં જોવા મળતા 4 શારીરિક પરિવર્તનો જણાવો. તો તેમાં જોઈએ આપણે પહેલું કે છોકરીમાં નિતંબનો વધુ વિકાસ થવા લાગે છે. બીજું પ્રસ્વેત અને તેલ ગ્રંથિઓનો સ્રાવ વધી જાય છે. ત્રીજું છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે. પ્રશ્ન ચોથો છે જાતીય અંતઃસ્રાવ એટલે શું? તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે તેના કાર્ય જણાવો. તેમાં આપણે જોઈએ જાતીય અંતઃસ્રાવ એટલે ગૌણ જાતીય લક્ષણોના વિકાસ અને નિયંત્રણ કરવા અંતઃસ્રાવ. જાતીય અંતઃસ્રાવનું નામકરણ આ પ્રકારે કરવામાં આવ્યું છે. તેમાં જોઈએ
કે જે તેનો અંતઃસ્રાવ જાતીય અંગમાંથી થાય છે અને તેની અસર હેઠળ વિકસતા લક્ષણો છોકરા અને છોકરીને જુદા દેખાડવામાં મહત્ત્વના છે. જાતીય અંતઃસ્રાવના કાર્યો ગૌણજાતીય લક્ષણો જેવા કે છોકરાના ચહેરા પર વાળ ઉગવા, છાતી પર વાળ, છોકરીઓમાં સ્તનગ્રંથિનો વિકાસ, નિતંબનો વધુ વિકાસ વગેરે કાર્ય કરે છે. છોકરા અને છોકરીઓ બંનેમાં બગલમાં થતા ટ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવાનું કાર્ય કરે છે. 5મું છે તરુણાવસ્થા કોને કહે છે તેની અવધિ જણાવો. તેનો જવાબ છે કે વ્યક્તિના શરીરમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય તેમાં પરિવર્તનો દર્શાવતી અવસ્થાને તરુણાવસ્થા કહે છે. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18-19 વર્ષની ઉંમર સુધી રહે છે. આમ છતાં તેની અવધિ 13થી 18 કે 19 વર્ષની ઉંમર સુધીની ગણવામાં આવે છે. પ્રશ્ન 6. એક છોકરાની ઉંમર 9 વર્ષ છે અને તેની ઊંચાઈ 120 સેમી છે. વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે? તો તેમાં આપણે જોઈએ કે હાલની ઊંચાઈ 120 સેમી છે. 9 વર્ષની ઉંમરે તેની ઊંચાઈ આપણે ટકાવારીમાં જોઈએ તો 75. પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરીનું સૂત્ર વર્તમાન ઊંચાઈ એ પૂર્ણ ઊંચાઈ ગુણ્યા 100. 120 સેમી છેદમાં 75 ગુણ્યા 100 બરાબર 160 સેમી. અંદાજિત ઊંચાઈ 160 સેન્ટીમીટર. 7મો પ્રશ્ન છે છોકરા અને છોકરીઓમાં તરુણાવસ્થામાં પ્રજનન અંગોના વિકાસ સમજાવો. તેમાં છે તરુણાવસ્થામાં છોકરામાં નર પ્રજનન અંગો શુક્રપિંડ અને શિગ્ન પૂર્ણતા વિકસિત થઈ જાય છે. શુક્રપિંડમાંથી શુક્રકોષનું ઉત્પાદન શરૂ થઈ જાય છે અને છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે. અંડકોષો પરિપક્વ થવા લાગે છે તથા અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. હવે આપણે જોઈએ 8મો પ્રશ્ન છે રજોદર્શન અને રજોનિવૃત્તિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો તેમાં જોઈએ કે રજોદર્શનનો અર્થ તરુણીમાં યૌવનારંભની શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્રાવ છે. રજોનિવૃત્તિ એટલે સ્ત્રીમાં 45થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે. 9મો પ્રશ્ન છે જો અંડકોષ ફલિત થાય તો શું થશે? જો અંડકોષ ફલિત થાય તો યુગ્મનજ બને છે. યુગ્મનજ વિભાજિત થઈ ગર્ભમાં પરિણમે છે. ગર્ભાશયની જાડી દિવાલમાં ગર્ભ વિકાસ થવા માટે સ્થાપિત થાય છે. તેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. સ્થાપિત ગર્ભ ભ્રૂણમાં રૂપાંતરિત થાય છે અને અંતે શિશુ તરીકે જન્મ લે છે. 10મો છે એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્રાવનું કાર્ય જણાવો. તેમાં આપણે જોઈએ જવાબ કે એડ્રિનલ ગ્રંથિ રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખવાનું કાર્ય કરતો અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. એડ્રિનલ ગ્રંથિમાંથી બીજો એક અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે તેને એડ્રિનાલિન કહે છે. એડ્રિનાલિન સ્ત્રાવ ગુસ્સો, ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે. પ્રશ્ન 11મો છે એડ્સનો ફેલાવો કેવી રીતે થાય છે? તેનો જવાબ છે એડ્સ HIV નામના વાયરસથી થાય છે. તેનો ફેલાવો નીચેની રીતથી થાય છે. તેમાં જોઈએ પેલું HIV ચેપગ્રસ્ત ઇન્જેક્શન સોય સિરિંજ દ્વારા. બીજું છે HIV ચેપગ્રસ્ત માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા. અને ત્રીજું HIV ચેપગ્રસ્ત વ્યક્તિ સાથેના જાતીય સંપર્ક દ્વારા. પછીનો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. તેમાં પ્રશ્ન પહેલો છે પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. તેનો જવાબ જોઈએ પિટ્યુટરી ગ્રંથિ મગજ સાથે જોડાયેલી અંતઃસ્રાવી ગ્રંથિ છે. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવતા અંતઃસ્રાવો જનન પિંડને અંતઃસ્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. ત્રીજું છે થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવિત અંતઃસ્રાવના માધ્યમ દ્વારા આદેશ મુજબ જ પોતાના અંતઃસ્રાવોને મુક્ત કરે છે.
ચોથું છે પિટ્યુટરી ગ્રંથિના સ્રાવ વડે થાઇરોઇડ, એડ્રિનલ અને જમનપિંડમાં સ્રાવોનું નિયમન થાય છે. બીજું છે દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વિશેષ મહત્વ ધરાવે છે. તો તેમાં પહેલું છે દેડકામાં કાયંતરણ અંતઃસ્રાવની અસર હેઠળ થાય છે. બીજું છે ડેડપોલનું દેડકામાં રૂપાંતર થવાની ક્રિયા થાઇરોઇડ ગ્રંથિ દ્વારા સ્રવિત થાઇરોક્સિન અંતઃસ્રાવની અસરથી થાય છે. ત્રીજું છે ડેડપોલ જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો થાઇરોક્સિનનું ઉત્પાદન અટકી જાય છે. અને ચોથું છે થાઇરોક્સિનના અભાવે ડેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતરણ થતું નથી. ત્રીજું છે જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે. તેમાં આપણે જવાબ જોઈએ. પહેલું છે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો છે. બીજું તેમાં એક જોડ લિંગી રંગસૂત્ર માદામાં XX અને નરમાં XY હોય છે. ત્રીજું છે અફલિત અંડકોષમાં હંમેશા એક X રંગસૂત્ર હોય છે. ચોથું શુક્રકોષમાં એક X રંગસૂત્ર ધરાવતા Y રંગસૂત્ર હોય છે. પાંચમું જો X રંગસૂત્ર ધરાવતું શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજમાં XX લિંગી રંગસૂત્રો થાય છે અને તે માદા શિશુમાં વિકાસ પામશે. છઠ્ઠું છે જો Y રંગસૂત્ર ધરાવતું શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજમાં XY લિંગી રંગસૂત્રો થાય છે અને તે નર શિશુમાં વિકાસ પામશે. પછીનો પ્રશ્ન 6 જોઈએ. તફાવતના 2 મુદ્દા લખો. તેમાં પહેલું છે નરજાતીય અંતઃસ્રાવ અને માદા જાતીય અંતઃસ્રાવ. તેમાં પહેલું છે નરજાતીય અંતઃસ્રાવ ટેસ્ટોસ્ટેરોન છે અને બીજું છે તે શુક્રપિંડમાંથી સ્રાવ પામે છે. હવે આપણે જોઈએ માદા જાતીય અંતઃસ્રાવ. તેમાં પહેલું છે માદા જાતીય અંતઃસ્રાવ ઇન્ટ્રોઝન છે અને બીજું છે તે અંડપિંડમાંથી સ્રાવ પામે છે. પ્રશ્ન 7 નીચેના વિધાનોમાંથી ખરા વિધાનની સામે સાચું અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. તેમાં પહેલું છે તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ થાય છે. આ વિધાન છે તે ખોટું છે. બીજું ચહેરા પર ખીલ માટે તરુણાવસ્થામાં પિટ્યુટરી અને એડ્રિનલ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતા જવાબદાર છે. આ વિધાન પણ ખોટું છે. ત્રીજું એડ્રિનલ ગ્રંથિ મગજ સાથે જોડાયેલી છે. આ વિધાન પણ ખોટું છે. ચોથું અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી સ્રવતા અંતઃસ્રાવ રાસાયણિક પદાર્થ છે. આ વિધાન સાચું છે. પાંચમું સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધીની હોય છે. આ વિધાન પણ સાચું છે. છઠ્ઠું શિશુનું લિંગ નિશ્ચયન તેના જન્મ સમયે જ નક્કી થાય છે. આ વિધાન ખોટું છે. સાતમું છે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્રાવ ઉત્પન્ન કરે છે. આ વિધાન સાચું છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 8મો ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે અંતઃસ્રાવી ગ્રંથિઓને ખાલી જગ્યા ગ્રંથિઓ પણ કહે છે. તો તેમાં જવાબ આવશે નલિકા વિહીન. અંતઃસ્રાવી ગ્રંથિઓની નલિકા વિહીન ગ્રંથિઓ પણ કહે છે. બીજું છે તરુણાવસ્થામાં થતા શારીરિક બદલાવ ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત હોય છે. તો તેમાં આવશે અંતઃસ્રાવ. ત્રીજું છે અંતઃસ્રાવી ગ્રંથિઓમાંથી સ્રવતા અંતઃસ્રાવ રુધિર દ્વારા તેના ખાલી જગ્યા સ્થળ સુધી પહોંચે છે. તેમાં આવશે લક્ષ્યાંગ. ચોથું તરુણીમાં યૌવનારંભની શરૂઆતમાં થતાં પહેલાં ઋતુસ્રાવને રજોદર્શન કહે છે. પાંચમું છે સ્ત્રીમાં 45-50 વર્ષની ઉંમરે રજોનિવૃત્તિ આવે છે. છઠ્ઠું મનુષ્યમાં એક જોડ લિંગી રંગસૂત્રો હોય છે. સાતમું છે સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્રાવ સ્વાદુરસ છે. આઠમું છે ખાલી જગ્યા થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ છે. તેમાં આવશે ગોઈટર છે તે થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત રોગ છે.
9મું, એન્ટ્રીનલ ગ્રંથિમાંથી સ્રવતો અંતઃસ્રાવ શરીરમાં ક્ષારની માત્રાને સંતુલિત રાખવા માટે જરૂરી છે. અને 10મું છે, લોહથી ભરપૂર ખોરાક રુધિર નિર્માણ માટે જરૂરી છે. હવે આપણે જોઈએ 9મો પ્રશ્ન, જોડકા જોડો. તો તેમાં જોઈએ વિભાગ એ અંતઃસ્રાવિક ગ્રંથિ અને વિભાગ બી સ્રવિત અંતઃસ્રાવ. તેમાં પહેલું છે પિટ્યુટરી ગ્રંથિ. તેમાં આવશે ઉત્તર સી વૃદ્ધિ અંતઃસ્રાવ. બીજું છે થાઇરોઇડ ગ્રંથિ. તેમાં આવશે થાઇરોક્સિન. ત્રીજું છે શુક્રપિંડ. તો તેમાં આવશે ટેસ્ટોસ્ટેરોન. ચોથું છે અંડપિંડ. તેમાં આવશે ઇસ્ટ્રોજન. બીજું છે જોડવું. તેમાં વિભાગ એ અને વિભાગ બી. તો તેમાં જોઈએ વિભાગ એમાં પહેલું છે નરજાતીય અંતઃસ્રાવ. તેનો ઉત્તરમાં આવશે ઈ શુક્રપિંડ. બીજું છે સર્વોપરી ગ્રંથિ. તેમાં આવશે સી પિટ્યુટરી ગ્રંથિ. ત્રીજું ડેટકો. તો તેમાં આવશે ડી ડેટપોલ. અને ચોથું એડ્સ. તો તેમાં આવશે વાયરસ. હવે આપણે જોઈએ પ્રશ્ન 10, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. તો તેમાં આપણે જોઈએ નીચે આપેલા કોષ્ટકમાં છોકરા અને છોકરીનું આયુષ્ય વૃદ્ધિના સંદર્ભે તેઓની અનુમાનિત ઊંચાઈના આંકડા દર્શાવવામાં આવ્યા છે. છોકરા તેમજ છોકરીની બંનેની ઊંચાઈ તેમજ ઉંમરને દર્શાવતા એક જ આલેખ પેપર પર આલેખ દોરો. આ આલેખ પરથી તમે શું તારણ કાઢી શકશો? તો આપણે જોઈએ આલેખ. તેમાં ઉંમર વર્ષમાં છે, ઊંચાઈ છોકરાઓ અને છોકરીઓ. પ્રશ્ન બીજો છે ઋતુસ્રાવ એટલે રજસ્રાવ ચક્ર સમજાવો. તેમાં પહેલું છે સ્ત્રીમાં પ્રજનન અવસ્થા 10 થી 12 વર્ષની ઉંમરથી 45 થી 50 વર્ષની ઉંમર સુધી દર 28 થી 30 દિવસના અંતરાલે ઋતુસ્રાવની ઘટના જોવા મળે છે. બીજું, ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્રાવો દ્વારા થાય છે. ત્રીજું, સ્ત્રીમાં પ્રજનન અવસ્થાના પ્રારંભથી અંડપિંડમાં અંડકોષો પરિપક્વ થવા લાગે છે. ચોથું, બંને અંડપિંડ પૈકી વારાફરતી પ્રતિમાસ એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. પાંચમું, આ સમયમાં ગર્ભાશયની દિવાલ ગર્ભધારણ કરી શકે તે માટે જાડી થાય છે. છઠ્ઠું, અંડકોષ મુક્ત થયા બાદ જો ફલિત ન થાય તો ગર્ભધારણની તૈયારી નકામી થાય છે. અને સાતમું, આ સ્થિતિમાં અફલિત અંડકોષ અને ગર્ભાશયનું અંદરનું જાડું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ તૂટવા લાગે છે. તેમાંથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. તેને ઋતુસ્રાવ કહે છે. આઠમું, ઋતુસ્રાવ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થઈ અંડપિંડમાંથી મુક્ત થવું, ગર્ભાશયની દિવાલ જાડી થવી અને ફલન ન થતાં આ દિવાલનું તૂટવું વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ ત્રીજું છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવવું. તેમાં આપણે જોઈએ પેલું છે કે મનુષ્યના બધા કોષના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા છે. બીજું, આ પૈકી 23મી જોડ લિંગી રંગસૂત્રોની છે. સ્ત્રીમાં XX અને પુરુષમાં XY લિંગી રંગસૂત્રો હોય છે. ચોથું, જનનકોષોમાં દરેક જોડનું એક રંગસૂત્ર હોય છે. પાંચમું છે સ્ત્રીમાં અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષમાં હંમેશા લિંગી રંગસૂત્ર X હોય છે. 6. પુરુષમાં શુક્રપિંડમાં ઉત્પન્ન થતા શુક્રકોષો 2 પ્રકારના હોય છે. અડધી સંખ્યાના શુક્રકોષો લિંગી રંગસૂત્ર X ધરાવતા અને બાકીના શુક્રકોષો લિંગી રંગસૂત્ર Y ધરાવતા હોય છે. 7. જો અંડકોષનું ફલન રંગસૂત્ર X ધરાવતા શુક્રકોષ
વડે થાય તો યુગ્મનસ XX લિંગી રંગસૂત્ર ધરાવે છે અને છોકરી તરીકે વિકાસ પામે છે. 8મું છે જો અંડકોષનું ફલન Y રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ વડે થાય તો યુગ્મનસ XY લિંગી રંગસૂત્રો ધરાવે છે અને છોકરા તરીકે વિકાસ પામે છે. આમ યુગ્મનસમાં જન્મ લેનાર બાળકના લિંગ નિશ્ચયન માટેનો સંદેશ હોય છે. જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો વડે થાય છે, માતા દ્વારા નહીં. થેન્ક યુ.